અનંતકારી અનંત કરુણાના સાગર ચરમ તીર્થપતિ દેવાદિદેવ મહાવીર સ્વામી પરમાત્મા અને એમના શ્રીમુખે વહેલી આ આચારાંગ સૂત્રની દેશના પરમાત્મા આપણા સૌ જગતના જીવોને એક વાત કરીને કહે છે કે આપણી અંદર બધાની અંદર પરમ તત્વ રહેલું છે. આપણે બધા જ એ પરમ તત્વના સ્વરૂપ જ છીએ. આપણે બધા જ એકના એક દિવસ તો આપણા બધાનો મોક્ષ નિશ્ચિત છે. આપણે બધા મોક્ષની અંદર જવાના છે. બે ચીજ આંખોની સામે ભગવાન કહે છે રાખો. એક છે રિયાલિટી અને બીજી છે પોસિબિલિટી. રિયાલિટીનું મતલબ શું અર્થ? વાસ્તવિકતા, બરાબર ને? વાસ્તવિકતા એ રિયાલિટી અને પોસિબિલિટીનો અર્થ શું? શક્યતા. શક્યતા, બરાબર. આજે આપણે આત્મા તરીકે આ સંસારની અંદર મનુષ્ય ભવની અંદર આપણે બેઠા છીએ. એ આત્મા આ રિયાલિટી છે, બરાબર. કર્મના બંધનોથી બંધાયેલું આત્મા એ વાસ્તવિકતા છે. પણ એની પોસિબિલિટી એટલે શક્યતા શું છે? તો કે ચોક્કસ મોક્ષમાં જવાની એની 100% શક્યતા રહેલી છે, પોસિબિલિટી છે. જેમ બીજ એ રિયાલિટી છે અને એ બીજમાંથી પોસિબિલિટી શું છે? બીજને વાવો, બીજને પાણી આપો, એને ખાતર આપો, એને સૂર્યપ્રકાશ મળે અને એ બીજ ધીરે 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 વધે અને પછી શું થાય? ઝાડ. તો બીજની અંદર પોસિબિલિટી શેની છે? ઝાડની છે. ભલે હમણાં દેખાતું એ નાનકડું બીજ છે, પણ એ પોસિબિલિટી એ મોટા વૃક્ષની અંદર કન્વર્ટ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા એની અંદર રહેલી છે. દેખાય છે સામેથી કોઈ બેડોળ પથ્થર, પણ એ પથ્થર શિલ્પીના હાથની અંદર જાય, શિલ્પી એને ટાંકણા મારતો જાય અને એ ટાંકણાની મારથી જે વધારાનો ભાગ એ પથ્થરની અંદર હોય અને નીકળતો જાય તો એ પથ્થરમાંથી પણ શું બની શકે છે? તો પરમાત્માની પ્રતિમાની પોસિબિલિટી રહેલી છે. બીજમાંથી જેમ બીજ એ રિયાલિટી છે અને ઝાડ એની સંભાવના એટલે કે પોસિબિલિટી છે, પથ્થર એ રિયાલિટી છે પણ પ્રતિમા એ એની સંભાવના એટલે કે પોસિબિલિટી છે, તેમ આત્મા એ રિયાલિટી છે અને એની પોસિબિલિટી શું છે? તો કે એ પરમાત્મા બનીને રહે એ એની પોસિબિલિટી છે. ધર્મના ક્ષેત્રની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સામેવાળાના માણસની અંદર આપણે માત્ર રિયાલિટી જોઈએ છે, એની પોસિબિલિટી જોતા નથી. આ માણસ કેવો છે? તો આવો છે, આવો છે, આ બહુ ગુસ્સાવાળો છે, આ બહુ ક્રોધી છે, આ બહુ અહંકારી છે, આ આમ કરે છે, ઓલો આમ કરે છે. સમજાય છે હું શું કહું છું? ધર્મના ક્ષેત્રની અંદર જ્યારે પણ આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે માણસની આપણે શું જોઈએ છે? એની માત્ર ને માત્ર હમણાંની જે વાસ્તવિકતા છે, હમણાંનું જે છે એ આપણે જોઈએ છે, પણ એની અંદર રહેલી પોસિબિલિટી જોતા નથી. માટે આપણે ધર્મના ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યા બાદ આપણા હાથની અંદર નિરાશા જ આવે છે. બીજું કાંઈ અહીંયા બધા જ આવા છે, આ આવું કરે છે, ઓલો આવું કરે છે, ઓલો આમ બોલે છે, ઓલો આમ કરે છે, બરાબર ને? આપણી માનસિકતા ક્યાં રહેલી છે? માઇનસ પોઈન્ટ એની રિયાલિટી જોતા આવીએ છીએ. રિયાલિટી આ વાસ્તવિકતા છે અને બધે જ રહેવાની. તમે ગમે ત્યાં જશો તો આ વાસ્તવિકતા તો રહેવાની. બધાની અંદર થોડો તો તરફ ડિફરન્સ આવવાનો. બધા કંઈ 100% સાચા તો હોવાના નથી. એટલે આ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાના કારણે ઘણી વખત કેવું થાય છે? આપણે ધર્મના ક્ષેત્રથી શું કરીએ છીએ?
દૂર દૂર હટીએ છે ને, અરે કેટલી ગર્દી છે, આ લોકો કંઈ સમજતા નથી, આમ કરે છે તેમ કરે છે, બરાબર. અને આપણે એકબીજાને દોષ આપતા જઈએ અને ધર્મથી આપણે વિમુખ થતા જઈએ. અને ભગવાન કે છે એક સમય તમે એની અંદર રહેલી પોસિબિલિટી જુઓ. પોસિબિલિટી એટલે એની અંદર રહેલી શક્યતાઓ જુઓ કે ભાઈ આજે ગમે એવો જીવ છે એ આવતીકાલે આપણે ધારીએ તો એ સુધરી પણ શકે છે. આજે ભલે ક્રોધી છે, આજે એનો સ્વભાવ ભલે ગુસ્સાવાળો છે, પણ ધીરે ધીરે એ એક દિવસ સુધરી પણ શકે છે. એ ક્રોધને છોડી પણ શકે છે, એ ક્રોધથી મુક્ત પણ થઈ શકે છે. આજે દેરાસરની અંદર હજારો ભૂલ કરનારો ભલે એ વ્યક્તિ છે, ભલે એની રિયાલિટી આજે છે, ગમે તેમ આવે છે, ગમે તેમ પૂજા કરે છે, ગમે તેમ બોલે છે, બરાબર. પણ એની પોસિબિલિટી આપણે જો એને જો ધીરે ધીરે સમજાવવામાં આવે, એને જો ધીરે ધીરે ઢાળવામાં આવે, એને જો ધીરે ધીરે કહેવામાં આવે તો એ શું થશે? પોતાના ભૂલનો પોતે સ્વીકાર કરશે અને સુધરી પણ જશે. સાચું બોલો. આપણી દ્રષ્ટિકોણ શું? સામેવાળાની માત્ર રિયાલિટી જોવાની કે પોસિબિલિટી જોવાની? અને એટલે જ તો આપણે સૌથી મોટી માર ખાઈએ છીએ. ચાલો બીજાની જોવાની. બીજાનું છો, તમે તમારી શું જુઓ? તમારી રિયાલિટી જુઓ કે તમારી પોસિબિલિટી જુઓ? બીજાની છોડી દો. હમણાં બીજાની વાત જ આપણે કરતા નથી, બીજાને મૂકી જ દો. જયેશભાઈ, આપણે આપણી પોતાની જાતનું શું જોઈએ? રિયાલિટી જોઈએ કે પોસિબિલિટી જોઈએ? શું જોઈએ બોલો ને? આપણે શું જોઈએ આપણી પોતાની રિયાલિટી ને? આવ હેડો અહીંયા, હું આવું છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું. હું હવે સુધરી શકીશ કે નહીં? હવે તો આ બધું આવું થઈ ગયું, હવે આ ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરની અંદર શું થોડી કાંઈ સુધરાય? હવે વાળા દોડ, બરાબર ને? આપણી મેન્ટાલિટી કેવી રીતે? આપણી મેન્ટાલિટી માત્ર ને માત્ર આપણી જાત માટે પણ આપણે જો કહીએ ને તો માત્ર ને માત્ર રિયાલિટીને જોઈને બેસી ગયા. આપણી અંદરની પોસિબિલિટી આપણે જોતા નથી. એટલે ધર્મના ક્ષેત્રથી આપણે ધીરે ધીરે હવે આપણાથી આવી જાય, અરે તપસ્યા નહીં, મારાથી નહીં થાય. તરત આપણે શું થઈએ? અરે આ દીક્ષા નહીં, મારાથી નહીં પડે. સમજાય છે હું શું કહું છું? રિયાલિટી જોઈને બેઠા છીએ, પોસિબિલિટીઝ જોતા નથી. એટલે આપણે ધર્મથી પણ ભગવાન કહે છે જીવ, તું તારી અંદર પોસિબિલિટીઝ જો. એક વાર તું તારી અંદર પોસિબિલિટીઝ જોતા થઈ જશે. એક વાર તારી નજર તારી પોસિબિલિટી ના કોશિશ તો કરું, હું પણ આ કરી શકીશ. આ શું થઈ ગઈ? પોસિબિલિટી. અને આ પોસિબિલિટી જે દિવસે તમે જોતા થઈ જશો તો 100% તમે પણ એ મુકામ સુધી પહોંચી શક્યા વગર રહેશો. તમે વિચાર તો કરો. આજે આપણે જ્યાં બેઠા છીએ, એક દિવસ પરમાત્મા પણ ત્યાં જ બેઠા હતા, બરાબર? પરમાત્મા જે નિગોદમાંથી બહાર આવ્યા, પરમાત્મા જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદર આવ્યા, એ અવ્યવહાર રાશિની અંદર આપણે પણ બેઠા હતા, બરાબર? ત્યાં આપણે પણ હતા, બરાબર? એ જ નિગોદની અંદર 17.5 વાર જન્મ મરણ આપણે પણ કરતા હતા અને પરમાત્મા પણ કરતા હતા, બરાબર? પરમાત્મા પણ એક જગ્યાથી બહાર આવ્યા, આપણે પણ એક જગ્યાથી બહાર આવ્યા. પણ પરમાત્મા બની ગયા એનું કારણ શું? પોસિબિલિટી જોઈએ, બરાબર ને? ભગવાને શું જોયું કે નહીં, હું આવો ને આવું નથી રહેવા માંગતો, મારા આત્માનું આગળ કલ્યાણ કરવું છે. એટલે એની અંદર રહેલી એ પોસિબિલિટીઝને જોઈ અને એના મુતાબિક એ વર્તતા ગયા અને શું થયું? એના કારણે એ આજે શું બની ગયા? અને આપણે ત્યાં ને ત્યાં જ રહે. એનું કારણ શું? રિયાલિટીમાં. હવે મુખ્ય વાત તમને કહું,
રિયાલિટી દેખાઈ પડે છે, રિયાલિટી દેખાઈ પડે છે, પોસિબિલિટી શ્રદ્ધાનો વિષય છે. રિયાલિટી દેખાઈ પડે છે. આજે તમે જે છો તમને દેખાઈ પડશે, બરાબર ને? આ હું આવો છું એ દેખાય છે, પણ પોસિબિલિટી કોનો વિષય છે? 100% શ્રદ્ધાનો જ વિષય છે. તમને તમારી જાત ઉપર શ્રદ્ધા નથી, ગયું. ભગવાન ઉપર શ્રદ્ધા તો પછીની વાત. પહેલા બોલો, આપણે આપણી જાત ઉપર શ્રદ્ધા. શું બોલો? આપણને આપણી જાત ઉપર શ્રદ્ધા કે નહીં, હું પણ પરમાત્મા બની શકીશ. કેટલી? શ્રદ્ધાની વાત, કોન્ફિડન્સ જવા દો. શ્રદ્ધા કેટલી તમને? કેટલી બોલો ને? અહીંયા આપણે માર ખાઈ. ગુરુદેવ પાસે પહેલી વાર ગયો ને, ગુરુદેવે કીધું ભાઈ દીક્ષા લઈ લે. મેં ગુરુદેવ દીક્ષા અને હું સાચું બોલો, ત્યારે મેં મારી રિયાલિટી જોઈ. અરે આ દીક્ષા ને મારાથી અરે આપનું કામ નથી. પણ ગુરુદેવે મારી અંદર શું જોઈ? બરાબર ને? પોસિબિલિટી જોઈ, અને એ પોસિબિલિટી એ ગુરુદેવે લાવી. એટલા માટે આજે હું આપની સામે બેઠો છું. તમારી અંદર પણ પોસિબિલિટીઝ પડી છે. સાચું બોલો. આ આચારાંક સૂત્ર તમારી પોસિબિલિટીઝને બહાર લાવવાનું કામ કરે છે. પોસિબિલિટીઝ તમારી અંદર જેટલી છે એને બહાર લાવવાનું કામ આ આચારાંક સૂત્ર કરશે. તમને સૌથી પહેલા પ્રશ્ન પૂછું, તમને તમારી પોસિબિલિટીઝ બહાર લાવી છે? તમને પહેલા ક્લિયર કરો તમારી જાતને. તમને તમારી અંદર રહેલી પોસિબિલિટીઝને બહાર લાવી છે? અને જો લાવી હોત તો રસ્તો બતાવો, બાકી નહીં તો સમજાય છે? નહીં બેઠી વાત. સાચું બોલો ને? દૂધમાં દહીં દેખાય તમને? શું નહીં? દૂધમાં દહીં પડેલું છે કે નહીં? એ કહો મને. પડેલું છે પણ દેખાય નહીં. હે? પડેલું છે પણ દેખાશે નહીં. દૂધમાં દહીં ન દેખાય? મેળ ના નાખે જામણી જશે. દૂધમાં દહીં દેખાય, પણ તમને શું કહેવું પડે કે સાહેબ દૂધમાં દહીં રહેલું છે, દૂધમાં દહીં દેખાય, પણ એક પ્રોસેસથી જવું પડે, બરાબર ને? તમે શું કહેશો? એક પ્રોસેસથી જવું પડે કે ભાઈ દૂધ છે, દૂધને ગરમ કર્યું, એને ઠંડુ થવા દીધું, ઠંડુ થયા પછી એની અંદર મેરવણ નાખ્યું, મેરવણ નાખીને એને થોડાક સમય માટે એમને એમ મૂકી દેવું પડે. એટલે આટલા સમય પછી એ દૂધમાંથી તમને શું દેખાય? દહીં દેખાય, બરાબર ને? એટલે આ પ્રોસેસ ફોલો કરો તો દૂધની અંદર દહીં છે જ, બરાબર ને? એટલે દૂધ હમણાંની રિયાલિટી છે, દહીં શું છે? પોસિબિલિટી છે. વચનું જે આખું પ્રોસેસ છે એને શાસ્ત્રકાર ભગવંતો કહે છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે શું? જવાબદારી. રિયાલિટી અને પોસિબિલિટી વચ્ચે આ રિસ્પોન્સિબિલિટી નામનો એક બ્રિજ છે. બ્રિજ. આ રિયાલિટીથી પોસિબિલિટી ઉપર જવું પડશે તો તમને આ રિસ્પોન્સિબિલિટીનો બ્રિજને તમને પાર કરવો જ પડશે. એના વગર તમે પોસિબિલિટી સુધી પહોંચી. ગુરુદેવે મારા અંદર પોસિબિલિટી જોઈ અને મેં મારી રિસ્પોન્સિબિલિટી નિભાવી. ગુરુદેવે મને જે કરવાનું કીધું એ હું કરતો ગયો. ગુરુદેવે મને જે ના પાડી કે આ ભાઈ નથી કરવાનું એ હું નહીં કરતો ગયો.
આ રિસ્પોન્સિબિલિટી નભાવી અને આજે એ ગુરુદેવના પ્રતાપ કૃપાથી આજે તમારી સામે અહીંયા સમજાય છે. એટલે રિયાલિટી અને પોસિબિલિટી વચ્ચે શું છે? રિસ્પોન્સિબિલિટી છે. સાચું બોલો. તમને જો તમારી પોસિબિલિટી લાવી છે, ભગવાન એટલું જ કહે છે તમારી અંદર રહેલી રિસ્પોન્સિબિલિટી તમે કેટલી નિભાવવા માટે તૈયાર. સમજાય છે નથી સમજાતું? તમારી રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે આપણે કેટલા તૈયાર? પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે એ પસંદ થાય કોઈ છે હે પ્રયત્ન તો કરીએ છીએ. સાચું બોલો. તમારી રિસ્પોન્સિબિલિટી શું? તમારી રિસ્પોન્સિબિલિટી શું? ઘરની વાત હમણાં મારે કરવી જ નથી. ઘર બરને છોડો. તમારી રિસ્પોન્સિબિલિટી તમે બહાર જ મૂકી આવો, અહીંયા નહીં લાવવાની. એ તો મરતા દમ સુધી રહેવાની છે અને એ તમને ખાડામાં પાડવાની છે. સાચું બોલો. ઘરની રિસ્પોન્સિબિલિટી નભાવતા માણસ સ્વર્ગના જશે, નર્કમાં જશે. હમણાં એ રિસ્પોન્સિબિલિટીની વાત નથી કરતો. સાચું બોલો. ધર્મના ક્ષેત્રની તમારી રિસ્પોન્સિબિલિટી શું? આ ક્ષેત્રની અંદર બેટા જો ક્લીનમાં રિસ્પોન્સિબિલિટી શું આપણી? દિનવાણી શ્રવણ, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, તપસ્યા એટલું થઈ શકે એટલું. મોક્ષ મેળતો કે બોક્સ મેળતો ભગવાન જાણે. મોક્ષ તો બહુ લાંબી વાત છે. પથ્થર છે ને શિલ્પીના હાથની અંદર આવ્યો ને, પથ્થર શિલ્પીના હાથની અંદર આવ્યો તો પથ્થરની એક જ રિસ્પોન્સિબિલિટી, એક જ શું? શિલ્પીને આખું સમર્પિત થઈ જવું. એને કઈ કરવાનું છે? નથી કરવાનું. બધું કોણ કરશે? શિલ્પી જ કરશે. શિલ્પીને જ્યાં ઠીક લાગશે ત્યાં હથોડો મારશે. બરાબર? પછી પથ્થર એમ કહેવાય એમને અહીંયા ની અહીંયા મારો. એ રાઈટ છે ને? રાઈટ છે. એ પોતાના સજેશન્સ આપ્યા કરે, એ પોતાની જ વાત મૂક્યા કરે કે નહીં આવી રીતે કરો, આવી રીતે કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, મને અહીંયા બહુ દુખે છે, મને અહીંયા નહીં મારો. આવું પથ્થર બોલે તો એની હાલત શું થાય? થઈ જશે. બરાબર? એ ક્યારે પણ પોસિબિલિટીની અંદર આવી જ નહીં શકે. પથ્થરને શું કરવું પડે? શિલ્પીને ટોટલી સમર્પિત થઈ જવું બોલે. શિલ્પી જ્યાં પણ પથ્થર ઉપર હથોડા મારે, છેના મારે, જે કરે એને એ બધું જ શું કરવું પડે? હસતા મોઢે બધું જ સહન કરવું પડે. અને એ દિવસે એ પથ્થર આ બધું જ સહન કર્યા પછી શું થાય? ખરા અર્થની અંદર એની અંદર રહેલી પોસિબિલિટી બહાર આવ્યા વગર રહેલી. સમજાય છે? એટલે પથ્થરની રિસ્પોન્સિબિલિટી શું? સમર્પણ. તો બોલો, અહીંયા તમે ધર્મના ક્ષેત્રની અંદર બેઠા છો. હવે તમે બોલો તમારી રિસ્પોન્સિબિલિટી શું? દેવ ગુરુને સમર્પિત થવું. હવે સમર્પિત થવું એટલે શું? બોલો. ગુરુ ભગવાન જે કહે એ પ્રમાણે ચાલવું. બરાબર ને? ત્યાં પથ્થર નિષ્ક્રિય છે. બરાબર ને? સમર્પિત થઈને પણ પથ્થર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય. શિલ્પી એને કહેશે નહીં તું આમ ઉભો રહે, આમ કર, આમ બેસ, એમ તેમ કાંઈ એને કહેશે નહીં. એ તો જેમ કરતો જશે. એ નિષ્ક્રિય છે. પથ્થર છે, અજીવ તત્વ છે, એટલે એ ત્યાં નિષ્ક્રિય છે. બરાબર? રાઈટ ઓર રોંગ? બરાબર? અને અહીંયા શિષ્ય શું છે? સમજાય છે? શિષ્ય અહીંયા સક્રિય છે. સક્રિય કઈ બાબતની અંદર? શિષ્ય એક વખત ગુરુને સમર્પિત થઈ ગયો
એક વખત ગુરુના શરણની અંદર આવી ગઈને ગુરુને સમર્પિત થઈ ગયો તો હવે શિષ્ય અહીંયા સક્રિય થશે. ગુરુ ભગવાન જે કહેશે એને કરવું. બરાબર ને? શિલ્પી પથ્થરને કહેશે નહીં, અહીંયા ગુરુ શિષ્યને કહેશે. સાચું બોલો. હવે આ સમર્પણ માટે આપણી તૈયારી કેટલી? તમારી જાતને સક્રિય કરવાની તમારી તૈયારી કેટલી? પૂરેપૂરી કરવી પડે હે? ને. પૂરેપૂરી કરે તો સમર્પિત કહેવાય ને. પૂરેપૂરી પૂરેપૂરી. એક ચીજ સમજો, ઘણા ક્ષેત્ર એવા હોય છે જ્યાં 40-50 આવતા જ નથી, જસ્ટ પાસ પણ નહીં. ત્યાં ભગવાન કહે છે તમને 100% થવું જ પડશે. એ તમે એ ક્ષેત્રની અંદર 100% નહીં થાઓ તો તમે આની અંદરથી બહાર જ નીકળી જશો. સમજ્યા ને? સાધનાના ક્ષેત્રની અંદર, રિપીટ કરું, સાધનાના ક્ષેત્રની અંદર તમે કહો કે 40-50% થાય છે, ઓકે. તમે ત્યાં સુધી કહેશો સાહેબ મારાથી ઉપવાસ નથી તો ઓકે, ત્યાં કોઈ બાત નથી. તમે કહો માસે ઉપવાસ મારાથી, તમે કહો માસે એકાશું કરી લઈશ, આ સુધી ઓકે. ત્યાં અમે કાંઈ ફોર્સ નહીં કરીએ, કારણ કે સાધનાના ક્ષેત્રની અંદર જેટલી આ શરીરની તાકાત ચાલશે એટલું એ જીવ કરી શકશે. બરાબર ને? તમે કહો મારે, હું કહું આખા દિવસની અંદર તમને 10 સામાયિક કરવાના, સાહેબ આ ધીસ ઇઝ નોટ પોસિબલ, મારાથી 10 સામાયિક, તમે કહો મારે એક સામાયિક કરીશ, બરાબર ને? એક સામાયિક કરીશ, પણ આ 10 સામાયિક મારાથી, ત્યાં અમે કહીએ ઓકે ભાઈ એક તો કર. એટલે સાધનાના ક્ષેત્રની અંદર પોસિબિલિટી કેટલી? તમે 33-35% પણ કરો તોય ઓકે. તમે 1% પણ કરો તોય ઓકે. સમજાય છે? 1% પણ કરો ને, 1% પણ તોય ઓકે. પણ સમર્પણનો ક્ષેત્ર એવો છે જ્યાં સાચું બોલો, એવા સમર્પણ માટે આપણે કેટલા તૈયાર? આવું સમર્પણ આપણે ક્યારે લાવશું? ક્યારે લાવશું? રોજ લઈએ છીએ તો તમે નિયમ આપો છો, અમે લઈએ છીએ ને આવડતો. પાછી એની અંદર તમે તમારા પણ તો ક્યાંક સાહેબ વળી કોમ્પ્રોમાઇઝ કરવી પડે ને, ત્યાં વળી શક્યતા ન હોય તો પછી કાંઈક કરવું પડે. ગુરુ ભગવાન બેઠા હતા ને એક માણસ આવ્યો, સાહેબ આ 5 લાખ રૂપિયા મારે તમને આપવા છે, આ તમારી ચરણોની અંદર મેં રાખી દીધા 5 લાખ રૂપિયા. ગુરુ ભગવાને કીધું જો અમે તો શું છે સાધુ છે, અમને આ ખપે જ નહીં ભાઈ, અમને આની જરૂર નથી, તું લઈ જા. નહીં સાહેબ, આપને જ્યાં યોગ્ય લાગે, જેવા ક્ષેત્રની અંદર યોગ્ય લાગે એની અંદર આપ શું કરજો, વાપરી લેજો, પણ આ પૈસા આપ રાખ, મારે આ પૈસા ન જો, આપ આ પૈસા રાખ. 2-3 વખત બહુ ફોર્સ કર્યો, ઠીક છે. ગુરુદેવે કીધું ભલે રાખ્યું. પછી ગુરુદેવે કીધું કે બોલ હવે આ 5 લાખ કોના? પુલિનભાઈ 5 લાખ કોના આવે? શું જવાબ આપો? 5 લાખ 5 લાખ કોના? નહીં 5 લાખ કોના? સંઘભંગને નહીં લાવો. અહીંયા કોણ છે? હા, 5 લાખ કોના? પુલિનભાઈ 5 લાખ કોના?
જવાબ નહીં, જો આ નીકળતું જ નથી. અને ગુરુ ભગવાનના જ કહેવાય. આપણે બીજા ભગવાન તો એનો વહીવટ કરશે. ગુરુ ભગવાન અંદર મેં ને સાચું બોલો, 5 લાખ કોના? ગુરુ ભગવાન ના કહેવાય. બરાબર ને? એટલે ઓલા ગુરુદેવે પણ ઓલા જે શેઠ આવ્યો ને એને વળી પૂછ્યું 5 લાખ કોના? તો કે સાહેબ આપના. આ 5 લાખ કોના? બોલો. જો તમે તમારા ક્યાં છે 5 લાખ? તમને બોલવામાં ક્યાં વાંધો? ગુરુ ભગવાન ના ગુરુ ભગવાન. હે 5 લાખ કોના? ગુરુ ભગવાન ના જ કહેવાય. ગુરુ ભગવાન. બરાબર. એટલે ગુરુ ભગવતે 3-4 વાર શેઠને પૂછ્યું અને કન્ફર્મ કર્યું. બરાબર ને? જે મેં હમણાં કન્ફર્મ કર્યું, ભલે તમારા નહોતા. અને ગુરુદેવે કીધું, ઓર્ડર કર્યો, લે આ 5 લાખ જઈને આ સામે નદી છે ને એની અંદર ફેંકી દે. બોલો હવે એ જગ્યાએ તમે હોત તો? ભાવથી સદુપયોગ કરવા માટે આવતા હતા ને. એ જગ્યાએ તમે હોત તો? બોલો હવે સદુપયોગ એ છોડો. મહેનત से पैसा आवा ना, ये थोड़ी कि गुरु भगवान सदुपयोग करेगा ना कि संग में नहीं, सत्क्षेत्र में वापरो करना है. गुरु जी बोलती है तो गुरु के संग से ऐसा है ना, गुरु जी बोलती नहीं है. નહીં તમે આજે બધી દલીલો શેની બોલો અંદરથી દલીલ? નહીં એમ નહીં, અંદરની દલીલ શેના માટે? અરે અહીં તો હજી ખાસા બાયો ને અહીં ગુરુ અહીં મારા સાહેબ ચર્યા થઈ ગયા. અહીં અક્કલ નાય કી, પૈસે કી વેલ્યુ નાય. दी वही ₹5 लाख की कमावा जता एकली बार वेने संसार में वेने नहीं खबर पे ए બધું આ બોલছো. આવી તો મનમાં આવી જાય. અને તમે આ બધું જ બોલશો. સાચું બોલો, ગુરુ ભગવાનને શું ફરક પડ્યો? ગુરુ ભગવાનને ફરક શું પડ્યું? બોલો મને. ફરક કોને પડશે? ફરક કોને પડશે? બોલો. ફરક કોને પડશે? આપના વ્યક્તિ સમજાય છે કે નહીં સમજાય? નહીં, હજી આ બેસતે જ નહીં વાત. ચાલો, ઓલો વ્યક્તિ તો આપીને વયો ગયો. અડધા કલાક પછી તમે આવ્યા. તમે ભાઈ તમે આવ્યા અને મારા સાહેબ ત્યાં 5 લાખ રૂપિયા કોઈ દઈ ગયો હોય અને મુझे अड़ी इच्छा है मैंने गटर में गा કર્યા છો. સાચું બોલો, તમારા નથી. સમજાય? તમારા નથી, કોઈ આપી ગયો છે. અને ગુરુ ભગવાન કે નહીં આને ગટરમાં એટલે કે પાણીમાં નાખીએ. સાચું બોલો, હવે શું કરશો? ગુરુની આજ્ઞા પ્રમાણે માનવું જોઈએ, પણ અંદર સવાલ આવે કે ભાઈ એનો એ તમે મૂકો, તમે કરશો શું? એ કહો. ગુરુનું આજ્ઞામાં કરવું જોઈએ. આ કરવું જોઈએ, એ જ કહું છું. ગુરુ આજ્ઞામાં કરવું જોઈએ. કરશો કે નહીં એ કહો. પણ આર્ગ્યુમેન્ટ તો થાય ને તમારા સાથે. કરવું જોઈએ વાત અલગ ને કરશો કે નહીં એ પ્રશ્ન છે. ગુરુ ભગવાન સાથે આર્ગ્યુમેન્ટ કરશે કે ભાઈ શા માટે આપણે પાણીમાં નાખવો જોઈએ, એના કરતાં હવે એમાં તમારે શું પણ કોઈની બી ભૂલ હોય તો બોલો સુધારવી ને. નહીં પણ બોલો ને. પૈસા કોના? પૈસા કોના? બીજાના ક્યાં? પૈસા કોના? પડે. ગુરુ ભગવાન બરાબર ને? તો મારી મરજીને ક્યાં નાખવા ક્યાં નહીં નાખવા?
ગુરુ ભગવાન કંચન કામની હાથ જ નહીં લગાડે ને. ગુરુ ભગવાન મરજી કોની બોલો? સાચું બોલો ને, તમારા પૈસા તમે જેમ વાપરવા હોય તમે વાપરો કે નહીં વાપરો? હા કે ના બોલો? હા કે ના બોલો? હા બરાબર. તમે ક્યારે મને પૂછવા આવ્યા મારા સાહેબ અમે આ પૈસા કેવી રીતે વાપરીએ તમારા પૈસા? પૂછવા આવ્યા તો તમને અમને પૂછવાનો રાઈટ શું? આ કંચન કામનીના ત્યાગી છો ને. તમને અમને પૂછવાનું રાઈટ શું? આટલું જવાબ આપો કે મને. નથી આમાંના છે ગુરુ ભગવાન તો નહીં વહીવટ કરે છે. મૂકી દો. તમે પહેલા જ કબૂલ કર્યા પૈસા કોના? ગુરુ ભગવાન વહીવટ કરી દીધા. સાચું બોલો, ક્યાં દુખ્યું તમને? દુખ્યું ક્યાં તમને એ કહો બસ. પૈસા પાણીમાં ગયા એ દુઃખ છું બસ બીજું કઈ. એક તો અમે તમને ક્યાંથી તમારું કેટલું સમય ખોટા ઠેકાણે જાય છે એનો તમને કોઈ ફરક નથી પડતો. પૈસા ખોટા ઠેકાણે જાય છે, પાણીમાં જાય છે એ તમને દેખાય છે, પણ તમે અમૂલ્ય સમય આવો મનુષ્ય ભાવ જે પોસિબિલિટી બનવાની હતી એ પોસિબિલિટી તમે વંચિત થઈ જાઓ છો. એક પણ રિસ્પોન્સ અમે અહીંયાથી કહીએ કા સાહેબ આસાવટા નથી દો. સમજી લેજો, તમારા પૂરા જીવનની વ્યવસ્થા તમે તમારા હાથે બગાડી. તમે લોકોએ માત્ર સમર્પણના નામે માત્ર માયા જ કરી છે, બીજું કાંઈ જ નથી કર્યું. માત્ર માયા, આ આચારાંગ સૂત્ર કે છે. સમર્પણના નામે માત્ર માયા. સમર્પિત થયા ખરા, પણ તમારા મનને તમે સાથે રાખીને બેઠા. ગૌતમ સ્વામી લઈ લો, ભગવાન મહાવીરે કીધું કે જા ઓલો આનંદ શ્રાવક સાચો છે, તું ખોટો છે. શું સાચું બોલો? એક પણ પ્રશ્ન ગૌતમ સ્વામીને એ વખતે મનની અંદર અને તરત જ ઊભા થઈને ગયા છે. કોને વિચારી દઉં, કોને? શ્રાવકને. અને આપણે દરેકે દરેક દર વખતે જ્યારે પણ સમર્પણ કરીએ ત્યારે આ તમારા મનને તમે તમારા સાથે ઊભા છો. સાચું બોલો ને? જે પોતાના લાઈનની અંદર એક્સપર્ટ હોય, તમે એને એકવાર કામ સોંપી દીધું, સાચું બોલો, પછી તમે તમારા સુઝાવો આપો, કામ લાગે? કામ લાગે? ઓપરેશન થિયેટરની અંદર એક વખત પેશન્ટ ગયો અને ઓપરેશન કરનાર ડોક્ટર વ્યવસ્થિત છે, એ પોતાના લાઈનની અંદર એક્સપર્ટ છે. ઓપરેશન થિયેટર ઉપર તમે સૂતા છો, તમે આપો ને ત્યાં સજેશન, નહીં હેડાથી ન કપી મૂકે તે બોરો તકલીફ થઈ હતી, આપો સજેશન. શું કહેશે ઓલો ડોક્ટર? હે ઇન્ટરવ્યુ નહીં કરતો હું જાઉં છું. અને સાચું બોલો, તમારી બુદ્ધિ કેટલી પાછી?
એ ક્ષેત્રની અંદર ક્યાં કાપવું, કેવી રીતે છેકવું આપવું, શું કરવું, એ ક્ષેત્રની તમારી બુદ્ધિ કેટલી બોલો ને. અને છતાંય તમે ત્યાં તમારી ડાપણ કર્યા કરો, શું થાય? એટલા દિવસથી એનેસ્થેસિયા આપું જ છું, તમે હાલ સુધરતા નથી કોઈ. છતાંય તમે ડાપણ કર્યા કરો. સમર્પિત શિષ્ય હોય ને એ કે સાહેબ આ 5 લાખનો મોહ, આટલા આ પૈસા પાછળની પાગલ પણ મારું આટલું હતું, સાહેબ આ 5 લાખ આમ નાખી દીધા મારા મનમાંથી, સાહેબ આપે આ પૈસાનો મોહ ઘટાડી નાખો. આ સમર્પિત શિષ્ય બોલે. સાહેબ શું આવ્યા, કેવી રીતે આવ્યા, જવા દો, જેટલા પાપ કર્યા એ પણ એકવાર આપને સમર્પિત કરી દે. મારા પૈસા તો ચોખ્ખા થઈ જ ગયા, અને સાહેબ હવે આ ભલે ને તમે કોઈ ગટરમાં નાખો કે નદીમાં નાખો, ગમે ત્યાં નાખીશ, પણ સાહેબ મારા આત્મા ઉપરથી આપે શું કર્યો? આ સમર્પિત શિષ્ય બોલે. સાચું બોલે. પરમાત્માની સમર્પિત થયા પછી પણ તમારું કામ કેમ નથી થતું? આટલી પરમાત્માની પૂજા, આટલી પરમાત્માની ભક્તિ, આ સામાયિક, આ પ્રતિક્રમણ, આ તપ, આ જપ, આ બધું જ કર્યા પછી પણ તમારું કામ કેમ નથી થતું? વાય વાય પૂરા ભાવથી સમર્પિત. નહીં સમર્પિત છો પણ તમારી દોડા પણ કરો છો. આ તકલીફ છે. અને એટલા જ માટે અમે તમારા અંદરથી જે સારું કાઢવા માંગીએ છે એ નીકળતું જ નથી. અમને કોઈ પરમાત્માને કોઈ ફરક નથી પડતો, ગુરુ ભગવાનને કોઈ ફરક નથી. ફરક કોને પડે છે? ભગવાન કે ત્યાં તમે તમારી લોજિક લગાડો, ગુરુ ભગવાન કે તે તમારી મનની લોજિકો લગાડતા જાઓ, લગાડો. કેવી રીતે કામ થશે? સાચું બોલો. આ રિયાલિટી અને પોસિબિલિટી વચ્ચે આ જે રિસ્પોન્સિબિલિટી સાચું બોલો આપણે કેટલી નિભાવીએ? બોલો. ક્યારેક હૃદયમાં વેદના, અમારો ઉદ્દેશ તમારો અનુભવ કેમ નથી બનતો? અમારો ઉદ્દેશ તમારો અનુભવ કેમ નથી બનતો? મને પ્રશ્ન છે. આટલું ઉપદેશ આપ્યા પછી પણ તમે અનુભવ પર કેમ નથી લાવી શકતા? એને અનુભવ સમજો ને, તમારું એક્સપિરિયન્સ કેમ નથી બનતો? એમ કે કેટલાય જન્મના સંસ્કાર છે નહીં, એ વાત ખોટી. ના, એ વાત જ ખોટી. સંસ્કાર સુધારવાના કોના હાથની વાત છે? આપણા. ક્યારે સુધારશો? ગધેડાના ભાવની અંદર? ડોક્ટર પાસે જાઓ, ડોક્ટરની દવાઈ લો, પછી તમે દવાઈ વાપરો, બરાબર ને? જે પ્રમાણે ડોક્ટર કીધું સવાર લેવાની, બપોર લેવાની, સાંજના આ 3 ટાઈમ દવા લેવાની, 3 દિવસ લેવાની, એ રીતે તમે દવાઈ લો અને દવાઈ તમને અસર કરે એટલે તમે ડોક્ટરે શું કરશો?
ડૉક્ટરને શું કહેશો? એને સારો નહીં, ડૉક્ટરને શું કહેશો કે સાહેબ તમારી દવાઈ અસર કરી ગઈ, બરાબર ને? આ તમારો એક્સપિરિયન્સ છે, બરાબર ને? પછી વળી પાછો તમને જ્યારે પણ કોઈ તકલીફ થશે તમે ક્યાં જશો? પહેલાં એ ડૉક્ટર એ જ ડૉક્ટર પાસે. કારણ બરાબર ને? એક શ્રદ્ધા તમારી બેસી ગઈ, નહીં આ મારો એક્સપિરિયન્સ છે, આ ડૉક્ટર પાસે જઈશું, 100% હું ક્લિયર થઈ જ જઈશ. સાચું બોલો ને? પરમાત્મા પાસે આવ્યા પછી આપણી પાસે આ એક્સપિરિયન્સ કેમ નથી થતું? અનુભવ કેમ નહીં? ગુરુ આટલા પ્રવચન સાંભળ્યા બાદ પણ આપણે અનુભવના ક્ષેત્રની અંદર કેમ નીચા છીએ? કેમ? વ્યાખ્યાન સાંભળો તો મારે સાહેબ વ્યાખ્યાન સાંભળી બહુ આનંદ આવ્યો, પણ તમારો અનુભવ કેમ નથી આવતો એની અંદર? અને એટલે તો અહીંયા કીધું રિસ્પોન્સિબિલિટી અને રિયાલિટી અને પોસિબિલિટીની વચ્ચે રહેલી રિસ્પોન્સિબિલિટી જે ચૂકી જાય છે એ પોતાના ઉત્તમ સદભાગ્યથી દૂર થઈ જાય છે. સાચું બોલો, તમે તમારું એક્સપિરિયન્સ અમારી સાથે શેર કેમ નથી કરતા જયેશભાઈ? કેમ નહીં? વાય? બોલો ને. બધા લોકો કરી જશે, 1% કરીએ. ગુરુદેવે મને ઓપિનિયન આપ્યું, ગુરુદેવના ઓપિનિયનથી મેં દીક્ષા લીધી, પણ આ દીક્ષા લીધા પછી મારું એક્સપિરિયન્સ એટલું બધું ટોપ, અને આ એક્સપિરિયન્સને એક્સપ્લેન કરવા માટે મને એમ લાગ્યું મારા ગુરુદેવે જ્યારે મને સમજાવેલું કે દીક્ષા આવી છે, દીક્ષા ઉત્તમ છે, દીક્ષાની અંદર આ છે, આમ છે, તેમ છે, મને એમ લાગે છે આજે જે એક્સપિરિયન્સ ઉપર હું છું ને એ વખતે લગભગ ગુરુદેવ પાસે શબ્દો ઓછા પડ્યા હશે એક્સપિરિયન્સને એક્સપ્લેન કરવા માટે. એ ગુરુદેવે જે એક્સપિરિયન્સ કીધું હતું એના કરતાં તો કઈ કેટલો વધારે એક્સપિરિયન્સ, કઈ કેટલીથી વધારે હેપીનેસ હમણાં હું ફીલ કરી રહ્યો છું. પ્રવચન સારું છે, મારે સાહેબ પ્રવચન બહુ સારું છે, બરોબર ને? પણ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે તો સાહેબ અમે તો ખાલી સાંભળીશું પણ કરીશું નહીં. ઇમ્પ્લિમેન્ટ બી કરીએ છીએ. મારે સાહેબ દાન આપી તો દીધું, પણ દાન આપતા સાહેબ મજા ના આવી. મારે સાહેબ તપ કર્યું તો ખરું, પણ મનની અંદર જે આનંદ આવવું જોઈએ ને એક તપ કર્યા પછી એ આનંદ નથી. પછી પાછળ જોરે ઉપવાસ કયો, સમજાય ને? એટલે શું જબરદસ્તી ઉપવાસ કરી લીધો મારે, પણ એ ઉપવાસમાં અમને મજા આવી નહીં. મારા સાહેબે કીધું કે અહીંયા લખાવા જેવા છે, અહીંયા દાન કરવા જેવું છે, દાન મેં કરી દીધું, પણ દાનની અંદર સાહેબ મજા આવી નહીં. સાજો તમને પ્રોબ્લેમ ક્યાં છે? કોને કેમ ધર્મની અંદર તમને આનંદ નથી આવતો? અમારે ત્યાં તો દરેકે દરેક ચીજનું રિઝલ્ટ લખ્યું છે, બરાબર? દરેકે દરેક ચીજનું રિઝલ્ટ અમારે ત્યાં લખ્યું. પરમાત્માની પૂજા કરો તો એ પૂજાનું ફળ લખ્યું પ્રસન્નતા, બરાબર?
એક સામાયિક કરો, સામાયિકનું ફળ લખ્યું ક્ષમતા, બરાબર. સ્વાધ્યાય કરો તો સ્વાધ્યાયના ફળ તરીકે લખ્યું સ્થિરતા. જીવ સ્વાધ્યાય કરે તો શું મેળવે? તો એ સ્થિરતા મેળવે. રાઈટ ઓર રોંગ? બરાબર ને? દરેકનું રિઝલ્ટ આમાં આપણે ત્યાં લખેલું જ છે. તપ કરો તો તપનું રિઝલ્ટ આહારની આસક્તિ ઓછી, આહાર સંજ્ઞા ગઈ. પરમાત્માનું નામ જપો, ભગવાનના નામ સ્મરણ, અરિયંતનો જાપ, નવકારનો જાપ, શું એનો રિઝલ્ટ? વિનમ્રતા. આ બધા જ રિઝલ્ટ આપણે ત્યાં લખેલા છે. તમે ક્યારેક તો અમને પૂછો, સાહેબ અમે અહીંયા ક્યાં તૂટ્યા, આ રિઝલ્ટ અમને કેમ નથી મળતા? સામાયિક કરી પણ ક્ષમતા નથી આવતી મારા સાહેબ, ક્યાં તૂટ્યા અમે? ક્યારે તમને આ પૂછવાનું મન ન થાય? સાચું બોલો ને. તમે તમારા દીકરા પાસે પુરુષાર્થ માંગો કે રિઝલ્ટ માંગો? કોલેજની અંદર જાય તો છે, પહેલા શું દેખાડ તો તે મહેનત કેટલી કરી એ જુઓ કે એનું રિઝલ્ટ જુઓ? શું જુઓ? રિઝલ્ટ જુઓ ને ભાઈ. ગમે તેટલી તે મહેનત કરીએ, મહેનતનો લાસ્ટ સ્ટોપ શું છે? રિઝલ્ટ. ભાઈ રિઝલ્ટમાં તું દેખાડ પાસ થયો કે ફેલ થયો, પછી આગળની વાત કરીશ. ગમે તેટલી મહેનત કરી પણ રિઝલ્ટ ફેલ આવ્યો તો શું કહેશો? રિઝલ્ટ ફેલ આવ્યો તો શું કહેશો? ઘણું બધું કહી દઈશું. ઘણું બધું કહી દઈશું પછી. એટલે શું કહેશો તમે? જે રીતે મહેનત થવી જોઈતી હતી એવી બરાબર ને? તમે એ જ બોલશો ને. જે રીતે મહેનત થવી જોઈતી હતી એવી તારી મહેનત થઈ નથી, એટલે તારો રિઝલ્ટ શું આવ્યો? હજુ બોલો, દુકાનની અંદર જાઓ તો શું જુઓ? ઇન્કમ જુઓ કે પ્રોફિટ જુઓ? બરાબર ને? તમે શું કહેશો કે ભાઈ પ્રોફિટ કેટલો થયો? તું આટલા ટાઈમથી દુકાન ચલાવે તો પ્રોફિટ બતાવ. અને પ્રોફિટ ન મળતો હોય, સમજ્યા ને? પ્રોફિટ ન મળે એટલે શું? સમજાય છે કે નહીં? શું કહું છું? દરેક ઠેકાણે પુરુષાર્થ કર્યા પછી તમે આઉટપુટ જુઓ છો, બરાબર ને? આઉટપુટ માંગો છો. ભાઈ તે પુરુષાર્થ કર્યો, ભણ્યો, બરાબર, પણ તું આઉટપુટ બતાવો, રિઝલ્ટ બતાવો તારો પાસનો. દરેક ઠેકાણે તમે એનો રિઝલ્ટ માંગો છો. આ ક્ષેત્રની અંદર કેમ નહીં? મા સાહેબ આટલા વર્ષોથી પરમાત્માની પૂજા, પણ હજી સુધી જે પ્રસન્નતા આવી જોઈએ આવતી નથી. સામાયિક રોજ કરું છું, પણ મા સાહેબ જે ક્ષમતા આવી જોઈએ ક્ષમતા આવતી નથી. હજી કોઈ સામેથી ગાળ આપે, મારું મન તરત ઉપડી જાય, સામે એને પણ હું ગાળ ઠોકી દઉં. કેમ સાહેબ ક્ષમતા આવતી નથી? વાય? ક્યારે? સાચું બોલો, તમારું એક્સપિરિયન્સ ક્યારે તો અમારી સાથે શેર કરો. વાય નોટ? કેમ નહીં એ બોલો. શું લાગે છે? સામાયિક ક્ષમતા હોય પણ સામાયિક પૂરું થઈ ગયું પછી એ જ ને, ક્ષમતા ટકવી જોઈએ ને. ખાલી એક સામાયિક પૂરતી ક્ષમતા છે, અને એ સામાયિકમાં તમારી પાસે ક્ષમતા ક્યાં છે? કોને? સાચું બોલો ને. એક ફોન આવે, ઘંટડી વાગે, સાચું બોલો, એ વખતે તમે ક્ષમતામાં
એ વખતે ક્ષમતામાં બરોબર ફોન ડિસ્ટર્બ કરવાનો છે એટલે પહેલાથી સાયલેન્ટ પર રાખી દીધી. પણ તમે એ વખતે ક્ષમતામાં સાયલેન્ટ પર જોયું છે આપણે બાકી સાહેબમાં ઘૂ 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 કરે હેઠો થાય કોઈ થઈ કલાકમાં કાંઈ તમારે ફરક નથી પડવાનો. એક કલાકમાં કાંઈ ફરક નથી પડવાનો. સામાયિકની અંદર પણ આપણે ક્ષમતામાં નથી. પછીની તો વાત દૂર છે. સમય પણ એક બપોરે સુવામાં 2 ટાઈમ મોબાઈલ સાયલેન્ટ કરો ડિસ્ટર્બ ના થાય કે ના ને કોઈ અચીને દરવાજો ઠોકાય તો પેટી ઓથી વેને કેડાવે ને કાંઈ નહોતું થઈ હે મને હવે તો જે આવવું જ પડે. બસ પછી એ વખતે ક્ષમતામાં પણ મારે જરા તકલીફ થઈ જાય પછી. હા બસ ખતમ વાત. હું એક જ કહું છું, આપણું એક્સપિરિયન્સ કેમ નથી થતું, આ અનુભવ કેમ નહીં, આપણી પાસે આ રિઝલ્ટ કેમ નથી આવતું, બસ આટલું મને જવાબ આપો. વાય વાય શેની માન્યતામાં શેનું લાભ શેનું લાભ ડેલી જે કામ કરતા હોય ને ડેલી પૂજા સામાયિક પ્રતિક્રમણ તો એક રૂટીન થઈ જાય. રૂટીનમાં કરીને ક્યારેક આપણે ક્યારેક એક વખત કરીએ એમાં ભાવમાં ફરક પડે. ક્યારેક ભાવમાં એટલે શું? ક્યારેક કરી તમે ભાવ વધારે આવે. રૂટીન કરતા હોય તો સમજે તો રોજનું રૂટીન છે પૂજા કરવાનું સામાયિક કરવાનું એમાં ક્યારેક કરી એમાં ફરક પડે. એમાં વધારે આવવું જોઈએ. બરાબર રોજ રૂટીનમાં એને ક્યારેક કરી એમાં ફરક પડે. ક્યાં જાય છે તમારી ગાડી? જ સમજાતી નથી. ક્યારેક ક્યારેક સાચું બોલો. પાલીતાણા જાઓ અને પાલીતાણા આદેશ્વર દાદાની જે પૂજા કરો, શત્રુંજયના તીર્થાધિપતિ જે આદેશ્વર દાદાની પૂજા કરો, એવા ભાવ અહીંયા આવે સુવિધના દાદાની પૂજા કરતા જે હતા ને એ જ કહું છું ને. કેમ નથી આવતા? એ રોજનું રૂટીન હોય છે એટલે હે એ ડેલી રૂટીન તો હોય. એ રૂટીન જ છે ને. તમે ત્યાં જઈને પૂજા કે અહીંયા આવે પૂજા કરે, પૂજા તો પૂજા જ છે ને. તીર્થની ઉર્જા હોય, હે તીર્થની ઉર્જા હોય ભક્ત ભગત. સાચું બોલો. એ આદેશ્વર દાદા ને આ દાદામાં ફરક ફરક નથી પણ ત્યાં કરોડો એ છોડો. એ દાદા ને આ દાદામાં ફરક, એમના ગુણો ને આ સુધીના દાદાના ગુણોમાં ફરક ગુણોમાં ફરક નથી, તેરાની ઉર્જામાં ફરક છે. ફરક એક શત્રુંજયના આદેશ્વર દાદાની પૂજાના ભાવ તમારા સુવિધિના દાદા ડોંબીવલી સુધી નથી આવતા. બીજી વાત શું કરવાની પછી? નહીં, તમારો એક્સપિરિયન્સ બતાવો. સમય મારો થઈ ગયો છે, 10:30 વાગી ગયા છે. બહુ ગહન વિષય સાથે આપણે આગળ વધીએ છીએ. આપણે ક્યાં તૂટ્યા છે, કેમ નહીં? રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણી આરાધના કેમ નથી? વાય નોટ? તમને કેમ આ અનુભવ નથી થતો? તમે અમને પૂછો. શાસ્ત્રની અંદર લખ્યું છે, સાધુ એક દિવસનો સાધુ દીક્ષા લે પહેલા દિવસે એ કેવો અસુખનો અનુભવ કરે. એક દેવલોકને વટાવતો વટાવતો 1 વર્ષનું જ્યારે એનું દીક્ષા પડે જાય ત્યારે 12મા દેવલોકના સુખને વટાવી નાખે. એટલો સુખનો અનુભવ એક સાધુ જીવનની અંદર એ જીવ કરતો હોય. તમે અમને પૂછો, સાહેબ આ દીક્ષા લીધી, આ 18, 19 વર્ષની દીક્ષા લીધી છે, સાહેબ સુખનો અનુભવ મજા છે, જે અહીંયા મજા છે એ બીજે ક્યાંય નથી. વી આર રિયલી હેપી. અને આનંદને વર્ણવતા અમારી પાસે શબ્દો નથી. સાચું બોલો, આપણે ક્યાં તૂટ્યા? આજ માટે તમારું હોમવર્ક, આજે નિયમ નહીં, આજે હોમવર્ક. હા, ગોતી લાવ.
ક્યાં આપણે તૂટ્યા? વેર? કેમ આપણો અનુભવ થતો નથી? હજી પરિપક્વતા આવતી નથી. એ ગોતી લાવો, આવતીકાલે આપણે એનો જવાબ આપીશું. દિનાંકના વિરુદ્ધ બોલાયો હાર્દિક મિચ્છામી. વિનીત નિમિત્ત